અમારા લોકપ્રિય મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ઉદયભાઈ કાનગડ, આદરણીય રમેશભાઈ ટીલાળા, આદરણીય દર્શિતાબેન શાહ, અમારા મહામંત્રી આદરણીય અશ્વિનભાઈ, માધવભાઈ, અમારા મીડિયાના પ્રદેશના નેતા આદરણીય રાજુભાઈ અને આપ સૌ મિત્રો, આપ સૌ જાણો છો એવી રીતે આપણી આન બાન ને શાનનું પ્રતીક એ તિરંગો છે. ભારતના શૌર્ય, શાંતિ અને સન્માનમાં ઉન્નત ભાવને ઉજાગર કરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર તિરંગા સંકલ્પને આગળ વધારતા દેશની જનતામાં એક દેશભક્તિ માટેનો નવો ભાવ પ્રગટ થયો છે. ફરી એક વખત રાષ્ટ્રભાવનાની લહેર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. આવતીકાલે ગુજરાત સરકાર દ્વારા અને રાજકોટ કોર્પોરેશન દ્વારા સમગ્ર રાજકોટની જનતાને સાથે રાખી રાજકોટના લોકોને પણ દેશભક્તિ માટેનો એક નવો ઉત્સાહ, નવો ઉમંગ એ પ્રસ્થાપિત થાય. આપણી સાંસ્કૃતિક વિરાસત જે પ્રકારે આપણી આ મહામૂલી આઝાદી મેળવવામાં હજારો શહીદોએ, લાખો લોકોએ પોતાનું જાતને ન્યોછાવર કરી છે, પોતાનું બલિદાન આપ્યું છે. આ વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશ ભારતનો આ ભવ્ય ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી યાદ રહે. આપણી સાંસ્કૃતિક વિરાસતનું ગૌરવ આપણા બાળકો, આપણા પરિવારના લોકોને પણ થાય એ પ્રકારનો માહોલ ઉભો કરવા માટે, એ પ્રકારના આપણે આઝાદીના 75મા વર્ષનો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. ત્યારે સમગ્ર દેશની અંદર છેલ્લા 5 વર્ષથી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હંમેશા રાષ્ટ્રીય તહેવાર આવે ત્યારે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અને હર ઘર તિરંગાના જે પ્રકારનું અભિયાન આપ્યું છે એના ભાગરૂપે આવતીકાલે ગુજરાત સરકાર દ્વારા પણ તિરંગા યાત્રાની શરૂઆત થાય છે. આવતીકાલે રાજકોટના આંગણે અમારા ભારત સરકારના આરોગ્ય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ સાથે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે ભારત સરકારના જળ સંસાધન મંત્રી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, અમારા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી આદરણીય હર્ષ સંઘવી સાહેબ, રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, રાજકોટના મંત્રી શ્રી ભાનુમતીબેન બાબરિયા, અમારા સૌ ધારાસભ્યો, સૌ સંસદ સભ્યો, સૌ સંગઠનના લોકો ભેગા મળીને આવતીકાલે સવારે 9 વાગે બહુમાળી ચોકમાં સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરીને ત્યાંથી એ દેશભક્તિની માર્ગદર્શન આપી અને યાત્રા શરૂઆત થશે. અને યાત્રા સંપૂર્ણ રેસકોર્સ રિંગ રોડ થઈ અને પૂજ્ય મહાત્મા બાપુના પ્રતિમાએ ફૂલહાર કરીને યાત્રાનું સમાપન થશે. આ પ્રકારનો આવતીકાલનો કાર્યક્રમ એ વહીવટી તંત્ર દ્વારા આયોજન કર્યું છે. પરંતુ હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આગેવાન તરીકે આપના માધ્યમથી સૌ રાજકોટવાસીઓને વિનંતી કરું છું કે આ કાર્યક્રમ એ કોઈ પોલિટિકલ પાર્ટીનો કાર્યક્રમ નથી. આ કાર્યક્રમ એ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા માટે, આપણી સાંસ્કૃતિક ધરોહરને, ગૌરવવંતો ઇતિહાસ આપણો યાદ કરવા માટે, આપણી આઝાદીમાં જે વીર પુરુષોએ, શહીદોએ એમના જાતને ન્યોછાવર કરી છે એમને સલામી આપવા માટે, એમને શ્રદ્ધાસુમન આપવા માટે અને આપણો આ ઐતિહાસિક વારસાને યાદ કરવા માટેનો આ કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં સમગ્ર રાજકોટમાંથી અલગ અલગ સ્કૂલો, અલગ અલગ કોલેજો, અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટો, અલગ અલગ ઉદ્યોગ ધંધાના સૌ એસોસિએશનના લોકો, અલગ અલગ રાજકોટના સામાજિક લોકો, અલગ અલગ સામાજિક સંસ્થાઓ, રાજકોટની અંદર ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ, અલગ અલગ સમાજની અંદર સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાના લોકો, સૌ રાજકીય ક્ષેત્રમાં કામ કરતા ભારતીય જનતા પાર્ટી અને અન્ય પક્ષના પણ લોકો, સમગ્ર કોર્પોરેશનની આખી ટીમ, વહીવટીતંત્રની આખી ટીમ બધા ભેગા મળીને રાજકોટના રાજમાર્ગો ઉપર 1 લાખથી વધારે સંખ્યામાં તિરંગા યાત્રામાં સૌ જોડાવા માટેની તૈયારી કરી છે. આપના માધ્યમથી હું રાજકોટવાસીઓને પણ વિનંતી કરું છું કે આપણે સૌ ભેગા મળીને આવતીકાલનો આ પ્રસંગ, આવતીકાલનો આ દેશભક્તિ માટેનો ઉત્સવ આપણે ભેગા મળીને ઉજવીએ. કારણ કે આપણે બધાએ જોયું છે કે આજે સમગ્ર વિશ્વની અંદર જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, આસપાસના દેશોમાં પણ જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એવા સમયે કોઈ પણ રાષ્ટ્ર ત્યારે જ
સલામત છે કે જેમની રાષ્ટ્રભક્તિ અને એ રાષ્ટ્રના લોકોને દેશ પ્રત્યેનો પ્રેમ, ગૌરવ એ હંમેશા અખંડિત રહે એ આપણા બધા માટે, આપણી આવનારી પેઢી માટે જરૂર છે. ત્યારે આ કાર્યક્રમને એ રાજકોટવાસીઓએ પોતાનો કાર્યક્રમ બનાવ્યો એ પ્રકારનો ઉત્સાહ અમે છેલ્લા અઠવાડિયાથી જોઈ રહ્યા છીએ. આખા રૂટ દરમિયાન અલગ અલગ પ્રકારના બેન્ડ દ્વારા રાષ્ટ્રભક્તિના ગીતો ગવાવાના છે. અલગ અલગ પ્રકારના કલાકારો દ્વારા એ રાષ્ટ્રભક્તિ અને વીર શહીદોના જે સ્લોગનો છે એના અલગ અલગ પ્રકારના ઉચ્ચારણો અને લોકોની વચ્ચે એક આપણા સાંસ્કૃતિક વિરાસત અને ભવ્ય આપણો ઐતિહાસિક વારસો છે એનું પણ દર્શન થવાનું છે.